લાવ બેટા, હું થોડી મદદ કરું. અરે તમે રહેવા દો ને મમ્મી. દામિની બહુ, આજે તો તમારે રજા છે, તો તમે ક્યાં જાઓ છો? કરી દીધો ને ક્યાં કારો. કેટલી વાર કહ્યું છે તમને કે કોઈ ઘરની બહાર જતું હોય ને તેને ટોકાય નહીં, એને રોકાય નહીં, ક્યાં કારો ના કરાય. એ બધી વાતની ખબર છે, પણ આ ઘરની અંદર તમે ક્યાં જાઓ છો ક્યાં નહીં એટલું તો તમે કહીને જઈ શકો. ના, શું કામ કહું? હું તમારી નોકરાણી નથી, હા ઘરની વહુ છું. મારે જ્યાં જવું હોય ત્યાં જાઉં. હર વખતે મારે તમને પૂછી પૂછીને તમને કઈ કઈને કામ કરવાનું. હું નથી કહેતી કે મને પૂછી પૂછીને કામ કરો, પણ આજે રજાનો દિવસ છે, થોડા ઘણા કામ ઘરના કરવા લાગો તો તમારું શરીર નહીં ઘટી જાય. રજા છે ને એટલે જ તો નથી કરતી. બાકીના 6 દિવસ તો મારે કામ કરવાનું હોય છે. એક દિવસ તો ફ્રી રહેવું કે નહીં મારે? એક દિવસ તો પોતાના માટે જીવવું કે નહીં? ઘરના કામ તો અમે કરીએ છીએ, તમે તો નોકરીનું બહાનું કાઢીને નીકળી જાઓ છો. રાત્રે આવીને પણ કહો છો કે હું થાકી ગઈ છું, મારાથી રસોઈ નહીં બને. એ તો સારું છે કે હેતલ આ ઘરમાં છે, આ પરણીને જતી રહેશે ત્યારે શું કરશો? મોકલો તો ખરા પેલા. તમારામાં એટલો જીવ છે કે તમે તમારી દીકરીને પોતાનાથી દૂર કરી શકો? સમય આવે એને પરણાવી તો પડશે જ ને. હજી એની ઉંમર નથી થઈ એટલે નથી પરણાવી. જુઓ, મારે છે ને તમારી સાથે લપ નથી કરવી. હું જ્યાં જાઉં ત્યાં. અને આજે કામ કરવાની વાત કરો છો ને તો નોકરીના બાને છે ને હું કઈ ભાટકવા નથી જતી, કામ જ કરું છું. હા તો મેં ક્યાં કહ્યું કે તમે ભટકવા જાઓ છો? તમે જ કહ્યું ને કે અમે ઘરના કામ કરીએ છીએ, તો હું પણ કામ જ કરું છું. અરે આ તો એને એ જ થઈ ગયું ને, ઘરના કામ પણ કરો અને બહારના કામ પણ કરો. અરે હું એમ નથી કહેતી કે તમે ઘરના હંધાઈ કામ કરો, પણ થોડાક કામમાં તો તમે મદદ કરી શકો ને. નહીં, હું તમને કહું છું કે મારા ઓફિસના કામમાં તમે મદદ કરો. નહીં ને, જેનું કામ જે હોય ને એને કરવું પડે. અને નણંદબા છે જ ને, એ કામ કરી નાખશે. એમને ના પાડી છે કોઈ દિવસ? અરે પણ રજાના દિવસે તો તમે હેલ્પ કરી શકો ને અમને. હા, રજા હોય એ દિવસે પણ તમે કયા વગર જતા રહો છો. જો તમે એમ કહેતા હોય કે તમે આ ઘરના વહુ છો તો હું પણ આ તમારી સાસુ છું, તો તમારે એટલું તો કહીને જવાની ફરજમાં આવે જ છે. ના, મને ખબર છે મારી ફરજમાં શું આવે છે ને શું નહીં. તમે મને ના શીખવાડો ને તો સારું છે. અને એમ પણ તમારી દીકરી કામ કરે છે ને તો એમાં એટલું ખોટું લગાડવાની વાત નથી. ભલે ને કરતા કાલે સવારે પૈણીને જવાનું છે તો કામ કરશે ને તો તમારે જ નહીં સાંભળવું પડે. હા, જેમ તમારા મા બાપને અમારે સંભળાવવાની જરૂર પડશે. શું કામ? કારણ કે તમે ઘરના કામ નથી કરતા ને. તો હું બહારના કામ તો કરું છું ને, પણ નણંદબા તો ખાલી ઘરના જ કામ કરે છે. પણ ભાભી ક્યારેક મમ્મી સાથે સીધા મોઢે વાત કરાય ને. સોરી હા, હું ભૂલી ગઈ હતી કે તમે પણ અહીંયા બેઠા છો. વચ્ચે ડબકું પૂરવા તો જોશે જ ને તમને. તમે ક્યારના લપ કરો છો મમ્મી સાથે? મમ્મીએ તો ખાલી એમ જ પૂછ્યું છે કે ખાલી થોડુંક કામ કરાવીને જાઓ, અને તમને જવાની ક્યાં ના પાડી છે? તો મારે નથી કરવી લપ. તમે બંને અંદર અંદર લપ કરી લો ને તો મારે ના કરવી પડે. હા સારું. હા, પણ તમને એમ લાગે છે કે અમે કાંઈ પણ કહીએ તો વિરોધમાં જ બોલવાનું. મને તો સમજાતું નથી કે તમે આ ઘરમાં લગ્ન કરીને અમારી સાથે રહેવા આવ્યા છો કે ઝઘડવા. કારણ કે તમારો જે સ્વભાવ છે ને એ જોઈને એમ જ લાગે છે કે તમને ઝઘડો જ પસંદ છે. હા, ગઈકાલે પણ તમને કહ્યું કે ચા નાસ્તો તૈયાર છે, ખાલી તમારું ટિફિન ભરી દેજો. એમાં પણ તમે મને 10 વાત સંભળાવી ગયા. મને સમજાતું નથી, નોકરી થતી જ ના હોય તો કરો છો શું કામ? નોકરી તો થાય છે ને, મારી નોકરીના બધા કામ કરું છું. તમારે લોકો ફક્ત ઘર સંભાળવાનું છે. પણ નહીં, એટલું એ નથી થતું તમારાથી. અને હું તો હમણાંની આવી છું ને અહીંયા. તમે લોકો તો કેટલાય વર્ષથી આ ઘરમાં જ રહો છો. તમારી તો જવાબદારી છે ને. અત્યાર સુધી તો બધું કરતા જ હતા, તો હવે કામ કરવામાં શું વાંધો છો? પૈણીને લાવ્યા છો અહીંયા મને, નોકરાણી બનાવીને નહીં. મેં નથી કહ્યું કે તમે નોકરાણી છો, અને અમે પણ પરણીને આવ્યા ને આ ઘરમાં ત્યારે અમે કઈ નોકરાણી બનીને નહોતા આવ્યા. આ ઘરની વહુરાણી બનીને જ આવ્યા હતા. પણ તમારી ફરજમાં અમારું કામ નથી આવતું, તમારા વરનું કામ પણ નથી આવતું. હા, એ પણ નથી થતા કે પછી સંભળાવવા માટે જીભડો જ ચાલે છે, હાથ નથી ચાલતા. મારો વર છે ને કઈ નાનો કિકલો નથી કે મારે એના બધા જ કામ કરવા પડે. એ જાતે છે એનું ધ્યાન રાખી શકે છે. હા, તો માં હોય ને તે પોતાના દીકરાને પલ્લુથી બાંધીને રાખે છે કે મારો દીકરો એટલું કામ નહીં કરી શકે, આ નહીં કરી શકે. પણ દીકરો છે ને બધું જ કામ કરી શકે છે. તમે થોડીને ફ્રીડમ આપો ને તો. અચ્છા, તો એક કામ કરો ને, કાલથી તમારું ટિફિન પણ મારા દીકરા પાસે જ બનાવડાવી દેજો, એટલે ખબર પડી જશે. હા, બોલતા પહેલા 10 વાર વિચાર કરવાનો કે શું બોલી રહ્યા છે. કામ ન કરવાના, 10 બહાના નહીં ગોતવાના. હવે જાઓ, તમારી સાથે લપ કરવી ને એટલે પથ્થર પર પાણી રેડવા બરાબર છે. અને હા,
આટલી બધી જીભ ચલાવો છો ને તો ક્યારે હાથ પણ ચલાવી લેવાય તો ખબર પડે કે કેમ કામ થાય. આ બાજુમાં કપડાં છે ને મૂકી આવો જાઓ, કામ કરો, જીભ ના ચલાવો. અને ટિફિનની વાત રહી ને તો કાલથી કહી દેજો તમારા દીકરાને, મને કોઈ જ વાંધો નથી, હું ખાઈ લઈશ. નહીં, તમે કહેજો વર છે તમારો. ખરેખર આને પરણીને લાવ્યા ને એના કરતા તો દીકરો વાંધો રાખ્યો હોત ને તો વધારે સારું. હાવી હોય ને બહુ એના કરતા ન હોય ને તે વધારે સારું હોય. નોકરીનું જોર બતાવે છે. બે પૈસા કમાયા નહીં કે જોર આવી ગયું નહીં. હા અશોકભાઈ, તમે ચિંતા ના કરો. ના ના, શીખવું જ છે મારે. હા હા, અરે કઈ વાંધો નહીં, હું વ્યવસ્થા કરાવી દઉં છું. હા, ના ના, લઈ લઈશ. મારી પત્ની પાસેથી થોડા રૂપિયા લઈ લઈશ અને તમને આપીશ. હા, ઓકે, સારું. હા હા, મૂકો. પત્ની પાસેથી પૈસા લેવાના હોય ને ત્યારે મસ્કા મારવામાં આવે છે, ત્યારે તો આખા ગામને કહી દેશે હું મારી પત્ની પાસેથી પૈસા લઈ લઈશ. જાડવે નથી આવતા પૈસા. દામિની બેબી, એમ ગુસ્સો શું કામ કરે છે? કરું જ ને. આ તમારી માં હેરાન કર્યા છે, કંટાળી ગઈ છું સાવ હવે એમનાથી. કેમ, શું કર્યું વળી પાછું એમને? જો તું તમને કહ્યું હતું ને મારા ઉપર તમારી માને સમજાવીને રાખજો કે હું ઘરની બહાર જતી હોય ને ત્યારે મને નહીં પૂછવાનું. અરે 6 દિવસ કામ કરું છું. માણસ કેટલું કામ કરે, આખો દિવસ કોમ્પ્યુટર પર બેઠા રહેવો રે, આખો દુખવા લાગે છે. અને તો પણ તમારી માં તો એમ કહે છે કે તું તો નોકરી કરવા જતી રહે છે, તારે શું કામ હોય છે? અરે એક દિવસ રજા ન મળે એમાં હું બહાર જાઉં, એમાં તમારી માને વાંધો છે? અરે પણ તું ગુસ્સો શું કામ કરે છે બેબી? હા, હું વાત કરીશ ને. અને મમ્મી આવું થોડી કરવું જોઈએ. શેની વાત કરશો? હમણાં માં પાસે જશો ને એટલે બોલતી બંધ થઈ જશે તમારી. એવું નથી, પણ જો તું પણ સમજી શકે ને કે હું તારો પતિ છું, એ વાત તારી સાચી, પણ આખરે હું પણ આ ઘરમાં ગુલામ થઈને રહું છું તો મારા મમ્મી પપ્પાએ રહેવું જોઈએ, એમાં હું ના નથી પાડતો. પણ જો મમ્મીની પણ આશા હોય ને થોડી ઘણી કે તું ઘરનું કામ કરે. અરે શેની આશા હોય? અરે ઘરનું કામ નથી કરતી તો બહારનું કામ કરું છું ને, નોકરી કરું છું તો એમનાથી એટલું પણ નથી થતું. અને આ તમારી બેન ઈ ગગીને તો મારે શું કેવું, એ પણ વચ્ચે છે ને ડક્કા પૂરતી હતી. જો દામિની, સાચું કહું ને તો એમાં એ લોકોનો પણ કઈ વાંક નથી. તો મારો વાત છે. અમારી બધી ફ્રેન્ડ છે ને બધી ફ્રેન્ડના લગ્ન થઈ ગયા છે, બધી પોતપોતાની રીતે અલગ રહી છે, કોઈ જોઈન્ટ ફેમિલીમાં નથી રહેતું. હા, અમારી સિવાય. હા, મતલબ તારો હું સમજી શકું છું કે ઘણી વખત તમે સમજી શકો છો, કઈ સમજતા નથી તમે. કેટલી વાર કહ્યું તમને કે આપણે લોકો નોખા થઈ જઈએ, પણ નહીં, એક પણ વાર છે ને મારી વાત ન માની. નોખા થઈ જઈએ પછી મારા મમ્મીનું, પપ્પાનું, મારી બહેનનું શું? જોકે બહેનની તો ઉંમર પણ થઈ ગઈ છે કે એના લગ્ન કરાવી આપે. હા, એટલે જો હમણાં તું જે કહી રહી છે ને એ શક્ય નથી. એક વાર બહેનના લગ્ન થઈ જવા દે, પછી કઈ વિચારીશું. ત્યાં સુધી જો જુદા થવાનું નામ નહીં લેતી, મહેરબાની કરીને પ્લીઝ. હા તો કરાવી નાખો ને એના લગ્ન, શું વાર છે? એમાં ઉંમર તો થઈ ગઈ છે. આ કોકની હારે ભાગી જાય, એના સંસ્કાર દેખાડે ને એના કરતા તો સારું છે કે તમે જ લગ્ન કરાવીને મોકલી આપો. હા, લગ્ન કરાવવા જ છે, પણ શું છે કે હમણાં પૈસા ટકા મતલબ જોઈશે ને, તો એના માટે મારે સારો ધંધો કરવો પડશે. એટલે જો તું થોડા ઘણા રૂપિયા આપ ને અત્યારે, તો શેર માર્કેટનો કોર્સ શીખવાની વાતચીત ચાલી રહી છે. જો એકવાર શીખી જાવ ને પછી જો રૂપિયા ડબલ, તારો પગાર આવશે ને એમાંથી 5000 રૂપિયા તારે દર મહિને મને આપવાના. શું કામ? શેર માર્કેટમાં નાખવા, તારા માટે. એક રૂપિયો નહીં આપું. શું કામ આપું? આ તમારી માં તો કહે છે ને કે હું કઈ કરતી નથી, ઘરનું કામ કરવું જોઈએ, તો તમને છે ને પૈસા આપું. આ તમારી માં જયારે સુધરી જશે ને ત્યારે પૈસા આપીશ. દર મહિને 5000 રૂપિયા ઉપર 500 રૂપિયા વ્યાજ આપીશ તને. નથી જોઈતું. દર મહિને 500. તમારું વ્યાજ, તમારા પૈસા કઈ નથી જોઈતું. મારામાં એટલી કેપેસિટી છે ને, એટલી આવડત છે કે હું મારી જાતે કમાઈ શકું. ચક્રવૃદ્ધિ વ્યાજ આપીશ. જેટલા રૂપિયા વધશે એટલું વ્યાજ પણ વધશે. હું એવી પૈસાની લાલચુ નથી. કઈ વાંધો નહીં. હા, તો મોકો આપી રહ્યો હતો કે હું કઈક મતલબ હું શીખું કઈક અને તારા રૂપિયા વધારું. હા, પણ ઓકે નથી કરવું, તું કહી રહી છે તો નથી કરવું. પણ હા, મહેરબાની કરીને હમણાં મમ્મી સાથે થોડો સારો વ્યવહાર કરજે. હું માનું છું કે તું બહારના કામ કરે છે, ઘરના કામ તારે ના કરવા જોઈએ, નથી જ કરવાના જ નથી. પણ હું સારો વ્યવહાર રાખું છું, તમારા મમ્મી નથી રાખતા.
તમારા મમ્મીને તો છે ને મારી બધી વાતથી વાંધો હોય છે અને સાથે સાથે તમારી બેન એમનો સાથ પુરાવે છે. મારે છે ને અત્યારે બહાર જવું છે. તમારી માને સમજાવી દેજો. કઈ પૂછે ને તો તમે જવાબ આપી દેજો. બીજી વાર મને ના બતાવે. દામિની તું હા દર વખતે બહાર જાય છે, મતલબ ક્યાં જાય છે એ તો કહી શકે ને. બારા ઘડીએ બહાર જવાનું અને પણ ઓફિસના કામથી, તો ઓફિસમાં કહી શકે ને કે તને આ બધું ઘરમાં એલાઉડ નથી. અચ્છા, એટલે હવે મારે તમારા બધાની પરમિશન લેવાની છે. કોને કહ્યું પરમિશન લેવાની? આ ઘર તારા ઉપર તો ચાલે છે બેબી. આ તું છે તો આ ઘર છે. પણ જો હા પ્લીઝ થોડું ઘણું અન્ડરસ્ટેન્ડ કર ને, બધાને સમજવાની કોશિશ કર. મારે કાંઈ સ્ટેન્ડ નથી કરવું. એ લોકોને સમજાવી દેજો. હું જાઉં છું. હા તારો ફોન, આઈફોન તારો રહી ગયો છે. હા કઈ અરે મારે બહાર જવાનું છે, મોડું થાય. તારે આવું છે? લીધું તમે? હા જમી લીધું ને. જુઓ, મારે છે ને તમને વાત કરવી છે. હા, દેવાંગને કહો કે એની વહુને સમજાવે. હા, તમે વિચાર કરો, ન બોલવાનું બોલે છે. હવે તો દિવસે ને દિવસે એવું બોલવા માંડી છે ને કે વાત ન પૂછો. હા, આજે સવારે એ બહાર જતી હતી તો મેં પૂછ્યું કે વહુ બેટા ક્યાં જાઓ છો? તો મને કહે છે કે હું કે તમારા ઘરની નોકરાણી છું કે તમને બધા જવાબ આપીને જાઓ, તમને સવાલ કરીને જાઓ, તમને શરમ આવી જોઈએ. અને મેં કહ્યું કે થોડું ઘરના કામમાં હાથ લાંબો કરો તો કામ જલ્દી થાય. તો મને કહે હા હા તમે એક જ શેઠ છો આ ઘરમાં. મને સમજાતું નથી કે આનું શું કરવું. અરે પણ એ બહાર જાતી હતી તો તને તો ખબર છે કે એ એની રીતે બહાર જાય છે ને પાછી ટાઈમે આવી જાય છે, તો પછી તારે પૂછવું શું કામ જોવે? અને તને એ ખબર છે કે એને પૂછવી તો એને જવાબ દેવાનું ગમતું નથી, એટલે તારે એને બોલાવે જ નહીં આમ ગણને. તો તમે એમ કહો છો આજે રજા હતી ને તો મને એમ કે આપણી દીકરી હેતલ કામ કરે છે તો થોડું બહુ એને કામ કરવા લાગે ને તો કામ ઝટ પતે. તો મને કહે છે કે તમારા હાથમાં મહેંદી મૂકી છે, હા કાંટા વાગ્યા છે કે તમારાથી કામ નથી થતું, શેઠાણી બનીને આખો દિવસ સોફા પર બેઠા રહો છો. હવે મને આજે આ કહી જાય છે તો સમજો કાલે ઉઠીને તો એ શુંનું શું બોલશે. જો એને આવું ન બોલવું જોઈએ. મા બાપ વગરની દીકરી છે એટલે એને એવા કંઈ શિખામણી આપી ન હોય કોઈએ. એટલે કેમ ઘરમાં રહેવું, સાસુ સાથે કેમ બોલવું, ઘરમાં આપણા સાસરામાં કેવી રીતે કામ કરવું, એ બધી એને કંઈ ખબર જ ન પડતી હોય. અને આમે એ પછી નોકરી કરે છે ને એટલે માંડ આજે રજા મળી હોય એટલે ક્યાંક બહાર જાતી હોય એમાંય તું પાછી એને ટોક કરે ને ઘરના કામ કરાવવાનું કે એટલે એને જરીક ન ગમ્યું હોય. હવે બીજું આપણે ધ્યાન રાખવાનું હોય, એમાં ક્યાં બહુ મોટી વાત છે. તમારી બધી વાત સાચી કે આપણે ધ્યાન રાખવાનું, પણ એટલું તો એને સમજવું જોઈએ ને કે આવો વ્યવહાર સાસુ સાથે ન થાય. નોકરી કરે છે એટલે શું કઈ એ આપણા બધાની સેટ થઈ ગઈ? નોકરી કરે છે એ તો રોજ દિવસમાં 10 વાર સંભળાવે છે અને કામ તો કોઈ નથી કરતી. માનો કે કાલે ઉઠીને આપણી હેતલ પરણીને સાસરે ગઈ તો પછી તો ઘરના કામ કરવા પડશે ને. બધું કંઈ મારા માથે થોડી નાખી દેવાય. હા પછી તો એ કરશે જ ને, ક્યાં જાય? અને ત્યાં સુધી તારે કરવાનું. અને આમે જો હેતલ પરણીને સાસરે જાહે પછી એને પોતાને ભાન તો થાય જ ને કે હવે હેતલબેન જતા રહ્યા છે અને મારા સાસુથી કેટલું કામ થાય, એટલે એ આપમેળે સુધરી જાહે. એટલે તારે છે ને કંઈ બહુ બોલાય નહીં, સમજ્યા? અને આમે છે ને તું વધારે પડતું બોલીશ ને તો પાછી એ વહી જાય આ ઘરમાંથી. અને તને તો ખબર છે આ જમાનામાં છોકરી જ નથી મળતી, અને એક તો આપણને આ માંડ નોકરિયાત છોકરી મળી છે અને બસ આ નોકરી કરે છે અને આમ જરીક એને બોલવામાં જરીક વિવેક નથી, બસ એ એની ખામી છે. બાકી બધી રીતે એ સારી જ છે. વિવેક નથી એ કેમ ચાલે? આમને આમ રહ્યું ને તો લખી રાખજો, આપણા ઘરમાં રોજ ડખા થવાના છે. અને આજે મારી વેલ્યુ નથી કરતી તો કાલે ઉઠીને શું કરશે? આ તો તમે હયા જ છો તો આટલું બધું બોલી જાય છે. ન કરે નારાયણને કાલે દુનિયામાં હું કે તમે ન રહ્યા તો કાલે ઉઠીને તમને પણ બોલી જ શકે છે. અરે હું જો એને ગમે ને એ રીતનું આપણે વર્તન કરવાનું, એટલે એને પણ આપણે ગમવા મળવી. હવે આપણને જો એને ખબર છે કે આ વસ્તુ એને નથી ગમતી તો આપણે નહીં કરવાની, એટલે બધું સારું જ થાય, સમજ્યા? એટલે એવી તું ખોટી ચિંતા ઘરમાં
અને વધારે પડતું એને કેમાં નહીં તો પછી આ ઝઘડા છે ને એ મોટું સ્વરૂપ ધારણ કરશે. તમારી બધી વાત સાચી, ઝઘડા મોટું સ્વરૂપ ધારણ કરશે, પણ આ જે થઈ રહ્યું છે એ તમને નથી દેખાતું, એ જે કરી રહી છે એ તમને નથી દેખાતું. તમે તમારું ને તમારું જ કે કરો છો કે આમ થશે ને તેમ થશે, ફલાણું થશે, ઢીકણું થશે, પણ તમે વિચાર તો કરો. આમ ને આમ એની મનમાની ચલાવતા રહીશું તો કેમ ચાલે? આપણે દેવાંગને તો કહેવું પડે ને, તો દેવાંગ એને સમજાવે તો ખરો, બે શબ્દ કહે તો ખરો. એ સારું, હું દેવાંગને સમજાવીશ. અને આપણે જો આવી રીતે વાત કરવી ને કે એને કહેવું પડે એ આપણા જમાનામાં હતું કે સાસુ વહુને બે શબ્દો કહે ને તો વહુ સાંભળી લીધી. અને અત્યારની વેજાની તો તને ખબર છે, હાલતા ઘરમાંથી વહી જાય, કેવા લગ્ન થાય, કેવા ખર્ચા કર્યા હોય કરોડો રૂપિયાના, અને 2 મહિના પછી જ આવીને તો કે એ તો છૂટું થઈ ગયું. જો બધી વાત સાચી તમારી, પણ એટલું તો એને સમજવું જ પડશે. હા, આમ નહીં ચાલે. તમે એકવાર દેવાંગને વાત કરજો કે પ્રેમથી એને સમજાવે કે ઘરમાં માણસોની સાથે માણસોની જેમ રહેવાય. હા, તે વાંધો નહીં, હું સમજાવીશ એને. લે હવે હું જાઉં છું જરીક મારા ઠાકોરજીને મનાવવા. સારું. ભાભીને કંઈ કામ કરવું નહીં ને મારે એકલી બધું સાફ સૂફ કરવાની. કીધું એમ નથી કીધું ખાચે ખોટે લાઈ હું સાફ કરાવું. હેતલ, આજે મારું જમવાનું ના બનાવજો. અત્યાર સુધી થોડું હોય ભાભી, જમવાનું તો ક્યારનું બની ગયું છે. તો હું શું કરું? નાખી દેજો. એમ એટલે બરાડા પાડવાની શું જરૂર છે? એમ કઈ અમનો બગાડ કરે? અને તમારે નહોતું જમવું તો પહેલા કેવું હતું ને કે મારું જમવાનું ન બનાવતા એમ. મને નહોતી ખબર ને કે મારે બધું તમને પૂછીને કરવાનું છે કે મારે જમવું ન જમવું. હવે કહી દઈશ. એમાં કઈ પૂછવાની વાત છે? ખાલી તમારે એટલું તો કહેવાય ને કે ભાઈ હું બહાર જવાની છું કે બહાર જમવાની છું, તો પછી હું અહીંયા ખોટી મહેનત ન કરે ને તમારા માટે. બની ગયું છે ને તો નાખી દો ને બહાર. શું ફરક પડવાનો છે? અને ના નાખવું હોય ને તો બહાર ગાયોને કે કૂતરાને નાખી દેજો. એમ કઈ થોડું નાખી દેવાય? અને અન્નનો બગાડ કરે? તમારા બાપાના ઘરે એટલું તમને નથી શીખવાડ્યું? તને તારા બાપે શીખવાડ્યું છે ને તો તને કીધું એટલું કર ને. તને તારા બાપા એટલું નથી શીખવાડ્યું કે મોટાની સામે ના બોલવું જોઈએ? તારી ભાભી છું, બોલવામાં ધ્યાન રાખજે. હા, તો મોટા છો તો મોટાની રીતે રહેતા હોય ને તો તમારી સામે ન બોલવું પડે અમારે. અને અન્નનો બગાડ થતો હોય ને તો તું ખાઈ જજે. શું ફરક પડવાનો છે? હા, મારા ભાગનું છે ને તું ખાઈ જજે, એટલે અન્નનો બગાડ નહીં થાય. ખોટો કૂતરાને એને ગાયોને નાખવું નહીં. તું ખાઈ લેજે. તો તમે જ ખાઈ લો ને. હું જમીને આવી છું. મારી ફ્રેન્ડ લોકો સાથે બહાર ગઈ હતી ને તો અમે લોકોએ વિચાર્યું કે આજે અમે બહાર જમી લે તો કેમ રહે, એટલે પછી અમે બહાર જમી લીધું. તો તને કઈ વાંધો છે એમાં? વાંધો તો હોય ને, તમે નોકરી કરો છો તો નોકરીનો પાવર જ દેખાડો છો ને અમારી સામે. પણ એક દિવસ નોકરી નહીં હોય ને અન્નનો દાણો ખાવા નહીં મળે ને ત્યારે તમને ભાન પડશે કે શું અન્નની કિંમત છે ને શું રૂપિયાની કિંમત છે. જેમ તેમ એલ ઉડાડે જ જવાનું, બહાર ખાઈ લીધું, ફલાણે ખાઈ લીધું. કેટલા પૈસા ખાઈશ ખબર બહાર ખાવાના? કેટલી ગામની બળતરા છે. કમાવા નથી જાઓ, ઘરે ખાલી બેઠા રહેવું છે, પણ તોય સંભળાવાનું તો મુકતા જ નથી. અરે મારે પૈસા કમાવા જવા છે, મારે કામ કરવું છે, મારે મહેનત કરવી છે ને. મારા પૈસા છે, મને મન ફાવે એમ ઉડાડું. તમારા પૈસા કે તમારા બાપના પૈસા ઉડાડું ને ત્યારે કહેજો. તમારા પૈસા છે, તમારી મહેનત છે, અમે ક્યાં જોવા આવ્યા કે તમે ત્યાં કેવી મહેનત કરો છો એમ? તો મને શું ખબર કે ઘરે તું જ કામ કરે છો? તું તો મમ્મી પાસે પણ કામ કરાવતી હોય ને. બની શકે ને એવું? હા, તો ભગવાને કોડી જેવી આંખો આપી છે ને એનાથી જોઈ લેવાય કે ઘરે કોણ કામ કરે છે. અને તમારે આમ પણ ઘરે એક ખડીને 2 કટકા કરવા છે? નથી કરવા. તો શું કરી લઈશ? શું કરી લઈશ? હું કામ નહીં કરું તો જઈને તારા ભાઈને કહીશ. તો જા અત્યારે કહી દે. તો કેવી કેવું મારી સામે બોલવા વાળી? અત્યારે બોલી છો ને બોલી છો. હવે બોલવામાં ધ્યાન રાખજે. આ તો હું કઈ બોલતી નથી એટલે માથે જ ચડતી જાય છે. હા, તો અમે કઈ નથી કહેતા એનો મતલબ એ નથી કે તમે પણ તમારા મનમાં જે આવે એ કરી શકો છો. શું કર્યું મેં મારા મનમાં આવે? મન પડે ત્યારે ઘરે આવો છો, મન પડે ત્યારે જમવાનું કહો છો, મન પડે ત્યારે એવું કે હવે મારું ખાવાનું ના બનાવતા. એટલે અમે શું અહીંયા કઈ તમારા સ્પેશિયલ કામ માટે જ છીએ? છે ને, કોણે કીધું નથી? તારે સ્પેશિયલ મારું કામ જ કરવાનું છે. અને તું શું એટલું બધું બોલ કરે છે? હમણાં 2 વર્ષમાં લગ્ન કરીને વહી જઈશ. 2 વર્ષ કામ કરવાનું છે ને તો સીધી રીતે કામ કરી લે. ત્યાં જઈને સાસુની સામે છે ને એટલો જીભડો ના ચલાવતી, ને તો ન્યા કહેશે તારી સાસુ કે તારી માએ કઈ શીખવાડ્યું નથી અને સાંભળવું તારી માએ જ પડશે. હા, મારી માએ તો મને શીખવાડ્યું જ છે કે બાપના ઘરે કામ શીખવાડ્યું છે ને? તારી માએ તને શીખવાડ્યું છે કે ભાભીની સામે જેમ તેમ બોલ્યા કરવાનું. એને
એને મન ફાવે ને એમ ટોકિયા કરવાનું. હા તો તમારો જીબડો ક્યાં ને ટૂંકો છે? મમ્મીની સામે જેમ તેમ તો બોલો છો. 1.5 હાથનો તો જીબડો છે ખાલી તમારો. ના ના 3.5-4 ફૂટ રાખ ને તો મજા આવશે. કેટલું બોલે છે તું, તને ખબર છે? જ્યારે જોવો ત્યારે બસ બક 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 બક. હું તો છે ને ભગવાનને પ્રાર્થના કરું છું કે તું લગ્ન કરીને જાય ને ત્યારે તારી સાસુ તને એટલી હેરાન કરે ને કે વાત જવા દે. રોતા મોઢે અહીંયા પાછી આવ. હા તો છે ને આ દુનિયામાં ભગવાને એક જ તમારા જેવું નંગ બનાવ્યો છે, બાકી બધા માણસો તો સારા જ હશે. હું નથી સારી ને તું શું કામ મારી સાથે એટલી લપ કરે છે? શું કામ મને બતાવે છે? સીધી રીતે તને કહ્યું હતું ને કે જમવાનું નાખી દેજે તો નાખી દેવું જોઈએ ને. તને ખબર જ છે કે મને સીધી રીતે બોલતા નથી આવડતું, વાત કરતા નથી આવડતું, મોઢું તોડી લઉં છું. તું શું કામ ને મારી સાથે એટલી બોલવાની કોશિશ કરે છે? મને કોઈ શોખ નથી તારી સાથે બોલવાનો. હા તો મારે તમને કહેવાની ફરજ છે ને કે એવી રીતે જમવાનું ના નાખી દેવાય, અન્નનો બગાડ ના કરાય, આજે પણ નહીં કાલે પણ નહીં. તારે તારા અન્નનું જે કરવું હોય એને કર, એનું અથાણું કર, એનું શાક કર, તારે નાખી દેવું હોય, તારે ખાવું હોય તારા પર છે, મને ના કહીશ. હાલ્યા મહારાણી વળી મારું હાલે ને તો મોઢું ખોલીને પરાણે બટકા ખવડાવું એમ છું. કોઈ કાંઈ બોલતું નથી તો શું કરવું હવે? દેવાંગ કહેતા હતા આવવાનું છે, આવ્યા નહીં હજી. મારે અરે, લે. જય શ્રી કૃષ્ણ પ્રદીપભાઈ. જય શ્રી કૃષ્ણ. આવો આવો. મેં કીધું હું કીધું ઘરે આટો મારી જાવ, પણ તમે કીધું કે ના ના બહાર મળીશું. એવું બધું શું કામ હતું? વાત જ એવી છે કે ઘરે વાત થઈ શકે એમ નહોતી એટલે તમને અહીંયા બોલાવ્યા છે. છેલ્લે વાત એવી છે, વળી શું થયું કયો? હાલો લ્યો તો મને ખબર પડે હવે. જુઓ પ્રદીપભાઈ, તમે તમારી બેન દામિનીને સમજાવો ને. આ ઘરમાં બસ પોતાની જ મનમાની ચલાવ્યા કરે છે અને હમણાંથી પ્રેશર કરી રહી છે કે અમે લોકો બીજું ઘર રાખીએ અને જુદા થઈ જઈએ. એટલે દામિની એવું કરે છે એમ? હા, એ જ કહી રહી છે. હવે તમે વિચાર કરો ને, અમે ઘરમાં રહી રહીને કેટલા જણા છીએ? હું, મારા મમ્મી, પપ્પા અને બેન અને એક દામિની. હવે જુદા થઈ થઈને પણ કોનાથી જુદા થવાના છીએ? એ વાત સાચી, પણ હવે એમાં તમે તમારી ઘરે થોડુંક વાત કરો ને કે ઘરે બધા સ્વભાવમાં સુધારો કરે. આ જો બે હાથે તાલી વાગે, એક હાથે તાલી વાગે નહીં, સમજ્યા? એટલે તમારી ઘરે કંઈક મિસ્ટેક હોય ને તો જ આ વસ્તુ થતી હોય, નકર આ વસ્તુ થાય નહીં. જો તમે આવી વાત ના કરો. મારી ઘરે મારા મમ્મી, મારા પપ્પા બધા જ લોકો શાંત સ્વભાવના છે. દામિની છે કે એને કોઈ પણ કામ કરવું નથી અને કોઈ પણ વ્યક્તિ કોઈ કામ ચીંધે તો તરત જ એને મોઢે ચડીને ના પાડી દે છે. હવે તમે જ કહો, એ મારી પત્ની બનીને મારા ઘરમાં આવી છે તો ઘરના કામકાજ સંભાળવા જોઈએ, ઘરની જવાબદારીઓ હાથમાં લેવી જોઈએ, પણ નહીં, એને તો આવી કશાની પડી જ નથી. અરે જો હું તમને એમ કહું છું કે જો આવી ને આવી વાત રોજ રહેતી હોય ને તો એનું સોલ્યુશન લાવવાનું હોય, અને એ હું ન લાવી શકું. અરે એટલા માટે જ અહીંયા તમને બોલાવ્યા છે કે બસ હવે આ વાતનું સોલ્યુશન લાવો. હવે તમે છો આ દામિનીના ભાઈ અને તમારી બધી વાતો દામિની માને છે, તો પ્લીઝ મહેરબાની કરીને એને કોઈ સારી શિખામણ આપો, એને સમજાવો કે આ ઘરમાં જે રીતે કરી રહી છે ને એ ખોટું કરી રહી છે. આવું કરવાથી માત્ર એનું ઘર નહીં પણ અમારું ઘર પણ ભાંગી જશે. આ તમને લાગે છે કે દામિની હું કે એવું બધું માનશે, પણ તમને હકીકત ખબર નથી કે જ્યારની નાની હતી ને ત્યારથી જીદ્દેલી છે. એને જે વસ્તુ જોઈએ ને એટલે એ વસ્તુ જોઈએ. એમાં પછી હું કહું કે ગમે એ કે મારા મમ્મી કે મારા પપ્પા કે કોઈનું એ માનતી નહીં. એ જે એક વખત નક્કી કરી લે કે એને ધારો કે અમે અમારી પરિસ્થિતિ ત્યારે સારી નહોતી અને એની કોઈ ફ્રેન્ડ સારી સાયકલ લઈ આવી તો એ જીદ પકડીને બેઠી ગઈ કે મારે સાયકલ લેવી છે. હવે ત્યારે પરિસ્થિતિ સારી નહોતી તો અમારે બાજુવાળા પાસેથી પૈસા ઉછીના લઈને લાવી દેવી પડી. તો હવે થોડી એ કંઈ સુધરવાની છે. હું તો સાચું કહું ને તો તમે આનો રસ્તો કરી શકો એમ છો. શું રસ્તો કરી શકું કહેશો? હવે જો તમે આ રોજના ઝઘડા તો થાય જ છે. હવે તમે તમારા મમ્મીને કાંઈ નથી કહી શકતા, નથી તમારા પપ્પાને કાંઈ કહી શકતા. પણ મમ્મી પપ્પાનો વાંક જ નથી. ઝઘડા ઊભા કરવા વાળી વ્યક્તિ દામિની છે, તો પછી મમ્મી પપ્પાને શું કહેવાનું? અને આમ પણ હા, તમે આટલી બધી વાત મને સમજાવી રહ્યા છો, એનાથી અડધી વાત પણ જો તમે તમારી બહેનને કહી શકો ને તો પણ અમારા ઘરમાં શાંતિ આવી જશે. પણ હું એ જ કહું છું, જો મારે ખોટું કહેવું અને એ સમજશે નહીં એટલે મારા ખોટા શબ્દો એની પાછળ વ્યર્થ કરવા અને એને બોલાવીને વાત કરવી ને ખોટું તમને પણ કહેશે કે તમે મારા ભાઈને ફરિયાદ કરી, ખોટું તમારી બેની વચ્ચે ઝઘડા થાય. એના કરતાં હું એમ કહું છું કે તમે તમારા મમ્મી પપ્પાથી જુદા થઈ જાઓ. શું પ્રદીપભાઈ, આપ કેવી સલાહો આપી રહ્યા છો?
માનું છું કે તમે મારાથી મોટા છો અને એટલા માટે તમારી સલાહ લેવા માટે આવ્યો છું, પણ તમે છો કે હા ઊંધી ઊંધી સલાહો આપો છો. ચાલો માની લો કે અત્યારે જે વસ્તુ મારા ઘરમાં બની રહી છે, જે પરિસ્થિતિમાંથી હું પસાર થાઉં છું, એવું તમારી ઘરે હોત તો હા તમારા મમ્મીને તમારી હા પત્ની હેરાન કરતી હોત તો શું કરત? હા તો અમે તો એ જ કરે, જુદા થઈ જાત. પણ અમારી ઘરે એવું નથી. મારી ઘરે છે ને સમજે છે, તમારી ઘરે તમારા મમ્મી સમજતા નથી. ખબર છે કે વહુનો સ્વભાવ જીદ્દીલો છે તો થોડુંક પછી સંભળી લેવાનું હોય ત્યાં. અત્યારે ગામમાં છોકરીઓ મળતી નથી, તમને મળી ગઈ છે તો એ થોડોક તમારા ભાગ હારા કહેવાય. દીપભાઈ માફ કરજો, ભૂલી ગયો હતો કે તમે પણ દામિનીના જ ભાઈ છો. હા હા સોરી કે તમારી પાસેથી સલાહ લેવા આવ્યો. મને એમ હતું કે કઈ સારી શિખામણ આપશો, તમે તમારી બહેનને સમજાવશો, પણ નહીં. અહીંયા તો તમે ઉલટાની બીજી બધી વાતો કરી રહ્યા છો. વાંધો નહીં, જો મારે આવું જ કરવું હોત ને તો તમારી પાસે સોલ્યુશન માંગવા ના આવત. હા નિર્ણય તો હું પણ લઈ શકતો હતો. હા તો પછી યાર મારે બીજું તો શું કરવું? તમે કહો. આ તમે કહેતા હોય તો હું આગળ કહી દઉં, હું એને ખીજાવ હોતે, પણ એ પાછી તમારી ઘરે આવશે ને તમારી હારે ઝઘડો કરશે કે તમે શું કામ મારા ભાઈને કીધું, અને એનાથી કઈ સોલ્યુશન થોડું આવશે, વાત મૂકી વધશે. હા મારી જ ભૂલ છે કે હું તમારી પાસે આવ્યો. અને આમ પણ જુઓ, હવે અમારું ઘર અમે અમારી રીતે ચલાવી લઈશું. કદાચ ઘરેથી ફોન કરું તો પછી ઘરે આવજો, કદાચ મીટિંગ કઈ કરીએ તો. હા તે કઈ વાંધો નહીં, હું મારી રીતે દામિનીને સમજાવી દઈ, પણ હું વધારે એને કઈ નહીં કહી શકું. તમે જો સાચું કહો ને તો તમારા ફાયદા માટે તો એ જ છે કે તમે જુદા થઈ જાઓ. તમે તમારા પપ્પાને વાત કરો વ્યવસ્થિત અને જુદા થઈ જાઓ ને તો તમારી ભલાઈ છે, સમજ્યા? હા આની સિવાય હવે મને પણ બીજો કોઈ રસ્તો દેખાઈ નથી રહ્યો. એકવાર પપ્પાની સાથે વાતચીત કરી જો, જોઈએ કઈ સમાધાન આવે તો. હા તે કઈ નહીં, ચાલો મારે પણ જવું છે અને મોડું થાય છે. ચાલો તો જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. મારે મોડું થઈ રહ્યું છે. અરે બેટા, તું એમ કહે છે કે ઘરમાં ઝઘડા થાય છે, તો મને તું એમ કે કયા ઘરમાં ઝઘડા નહીં થતા હોય? અને આ ઝઘડામાં મૂળ કારણ કહું ને તો આ સિરિયલ નથી આવતી, આ બધી ટીવીમાં બધા સાસ વાળે ને વહુ વાળે ને એ સિરિયલ જોઈને છે ને આ બધી અત્યારે સાહુ ઝઘડા કરે છે. એ કામ કરીને સિરિયલ જ બંધ કરાવી દે ને. પપ્પા સિરિયલ બંધ કરાવવાથી નહીં મેળ આવે. તમે મારી વાતને સિરિયસલી નથી લઈ રહ્યા. ઘરનું વાતાવરણ બહુ જ ખરાબ છે અત્યારે. મમ્મી કહેતા હતા કે દામિની છે ને બહુ હેરાન કરી રહી છે એમને, અને મારાથી પણ મમ્મીને કંઈ પણ કહી જાય ને દામિની એ જોવાતું નથી. અને દામિનીને પણ મેં સમજાવી જોઈએ, એની સાથે વાતચીત કરી જોઈએ. એ કહી રહી છે કે એને આ ઘરના બધા જ સભ્યોથી જુદા થઈ જવું છે. પપ્પા અહીંયા સુધી વાત આગળ વધી ગઈ છે. હવે તમે જ કહો, એક દીકરા તરીકે મારે શું કરવું જોઈએ? હું તો તમારા લોકોની સાથે રહેવા માંગુ છું, પરિવારને એક રાખવા માંગુ છું, પણ પરિસ્થિતિ જ એવી છે કે કોઈ પણ વ્યક્તિ સમજવા તૈયાર નથી. પપ્પા દામિની જુદા થવાની વાત કરે છે? હા પપ્પા, મને પણ તમારી જેમ જ ઝટકો લાગ્યો હતો. પછી મને થયું કે એકવાર મારા શાળાને મળી જાઉં, એમની સાથે વાતચીત કરીશ અને એમને કહીશ કે હા એની બહેનને સમજાવે. પણ નહીં, એમણે પણ મને એ જ જવાબ આપ્યો જે દામિનીએ આપ્યો. એ તો એની બહેનના પક્ષમાં જ છે અને કહી રહ્યા છે કે જુદા થઈ જાવ તો એમ જ વધારે સારું છે. પપ્પા જુઓ, મારે તમને કહેવું તો ના જોઈએ, પણ મજબૂરી છે. હવે શું કરવું શું નહીં તમે જ કહો. પપ્પા બેટા, દામિનીનો ભાઈ જો એમ કહેતો હોય કે જુદા થઈ જાવ તો પછી દામિનીને કોણ સમજાવીએ? કે જો હું સમજાવવા જાઉં તો મારું કે માને એમ નથી, અને તારી મમ્મી જો કંઈ કોઈ સારું કંઈક વાક્ય કહે ને તો એને તો ખરાબ જ લાગે, કારણ એની મગજમાં તારી મમ્મીની છાપ જ ઊંધી બેસી ગઈ છે. અને તારું તો હવે કંઈ સાંભળે એમ જ નથી દામિની. હા પપ્પા, એ જ ચિંતા થઈ રહી છે. જુઓ, મારે તમને લોકોને છોડીને તમારાથી જુદા નથી થવું, તમારા લોકોની સાથે રહેવું છે, પણ દામિની ક્યારેય પણ ઘરમાં મારું નહીં ચાલવા દે. અત્યાર સુધી એને જેમ કહ્યું છે, જે રીતે કહ્યું છે એમ જ કરતો આવ્યો છું. એના હાથ નીચે દબાઈને રહું છું પપ્પા. પણ હા, હવે જરા વધારે થઈ રહ્યું છે એટલે મને થયું કે તમને વાત કરી છું. પપ્પા તમે એક કામ કરો ને, હા 2-4 સમાજના વડીલોને ભેગા કરો, એમની સાથે વાતચીત કરીને આને સમજાવવાનો પ્રયત્ન કરો ને. જો દામિની સમજી જતી હોય તો આવું કંઈ કરવું ના પડે. અરે
તું 2-4 વડીલોની વાત કરે છે. હવે ઈ 2-4 વડીલોની જે તું વાત કરે છે ને એ બિચારા એકલા રહે છે અત્યારે. એને તો 3 દીકરા છે. જો એ જ અલગ રહેતા હોય એના દીકરાથી, એની વહુ જો એને સાચવતી ન હોય તો એ આપણી વહુને શું સમજાવે? એટલે પપ્પા તો શું કરવું કહેશો તમે? જો બેટા તું ચિંતા કરીમાં, કારણ કે જો આપણે બધા પ્રયાસ તો આપણે બધા કરી જોયા. તે એના ભાઈને વાત કરી, એનો ભાઈ એમ કહે છે જુદો થવાનું, અને તારી મમ્મી એને કંઈ સમજાવીએ કે એમ નથી, તું નથી સમજાવીએ કે એમ. તો પછી હવે એક જ સોલ્યુશન છે. મારે તો ન બોલવું જોઈએ, છતાંય કહું છું કે તારી ખુશી માટે અને આપણા ઘરની ખુશી માટે અને તારો સંસાર એમાં ઉજળો રહે અને તમે બધી ખુશ રહો એ માટે હું કહું છું કે તું બેટા જુદા થઈ જા, અને પ્રેમથી જુદો થઈ જા. પપ્પા કેવી વાત કરો છો? હું જુદો થઈ જઈશ તો તમારા લોકોનું શું? તમે કેવી રીતે રહીશો પપ્પા? અરે બેટા એવું થોડું જરૂરી છે કે દીકરો મા બાપની ભેગો જ રહે? અને હું તો હજી એમ છું જ, મારું શરીર કાંઈ એવું નથી સાથ આપતું એવું થોડું છે. તમ તારી અમારી તું ચિંતા કરમાં, તું જુદો થઈ જા, હું તને પ્રેમથી કહું છું ને. તમને એમ લાગે છે કે દેવાંગને નથી આવું, પણ દેવાંગ ત્યાં ખુશ નથી. મા બાપથી દીકરાને અલગ કરી દીધા. હાથે કેવી વહુ! હવે જો દામિનીને આગળ મેં કીધું હતું એના મા બાપ નથી. હવે એને મા બાપ જે વ્યક્તિને હોય જ નહીં ને એને મા બાપની કિંમત ન હોય કે હાલો મારે મા બાપ નથી તો મારા સાસુ સસરા છે ને એ જ મારા મા બાપ છે, એવું એને કોઈ મનમાં એવી કોઈ લાગણી જ નથી. એટલે એના મનમાં એવું કાંઈ હોય જ નહીં ને. સાચી વાત છે. સગપણ નક્કી કર્યું ને ત્યારે એમ હતું કે મા બાપ વગરની દીકરી છે તો આપણને મા બાપની જગ્યાએ રાખશે. ભાઈ એક જ છે એટલે મા બાપની કદર હશે. પણ આપણને ક્યાં ખબર હતી કે મા બાપ વગરની દીકરી માથે ચડીને આપણી સાથે જ તાંડવ કરશે. અને આપણે જેટલા પ્રેમથી રહેતા ગયા અને એ આપણને નફરત જ કરતી ગઈ. સમજાતું નથી શું કહેવું ને શું નહીં. પણ સાચું કહું, જે છોકરી મા બાપથી દીકરાને અલગ કરે એ ક્યારેય સુખી ન રહી શકે. કારણ કે કુદરતનો નિયમ છે, જે તમે બીજા સાથે કરો ને એ તમારી સાથે થાય જ. કાલે ઉઠીને એની ઓલાદ પણ એની સાથે એ જ વસ્તુ કરશે ને ત્યારે ખબર પડશે. મને વિચાર તો એવો જ આવે છે, પણ હું બોલતા અચકાવશું. કારણ કે હવે આમાં દામિને એવું કર્યું છે, આમાં બિચારા દેવાંગનો શું વાંક? હવે જો દામિનીને ભોગવવું પડશે તો હારવાર આપણે દેવાંગને ભોગવવું જ પડશે ને. ના, કર્મ જેને જેવા કર્યા ને એવા ભોગવવા પડે. અને દામિની વહુ અત્યારે આપણી સામે બોલે છે ને, કાલે ઉઠીને એની વહુ આવશે ને એ પણ એની સામે આમ જ બોલશે. એને એમ લાગે છે કે જે કંઈ કરી રહી છે એ સારું કરી રહી છે, પણ તમારી અને મારી સાથે એને ઘણો ખરાબ વ્યવહાર કર્યો. ઘરમાં કોઈની સાથે સારી રીતે વાત નથી કરી, નથી કોઈને સારી રીતે બોલાવ્યા. અને દેવાંગને અલગ કરીને પણ ત્યાં આપણો દીકરો દુઃખી જ છે, સુખી નથી. પણ એ બિચારો શું કરે? એ તો પેલી કહેવાય ને કે બે બાજુથી ફસાયો. ના મા બાપને કંઈ કહી શકે ના બાયડીને. એકવાર તો મને એમ પણ કહેતો હતો, મમ્મી આના કરતાં તો હું તમારી સાથે રહેવા આવી જાઉં એ સારું, કમસે કમ તમે મને સાચવી તો લો. પણ એ નહીં સુધરે કે નહીં સમજે. અરે આમાં તો એવું છે કે આ વાત કરીને કર્મની, એટલે જેવા કર્મ હોય ને એવા જ ભોગવવા પડે. આપણે ગયા જન્મમાં કંઈ એવા કર્મ કર્યા છે, કોઈ મા બાપને એના દીકરાથી આપણે વિખૂટા કર્યા છે, તો જ આ વખતે આપણો દીકરો આપણને અલગ મૂકીને ઉયો જાય. અને દેવાંગનું પણ એવું જ હશે કે એને કોઈ કર્મ જ કર્યા હોય. સાચી વાત છે તમારી. કર્મથી જ બધું થાય છે. અને અત્યારે આ દેવાંગ આપણો એકનો એક દીકરો આપણાથી દૂર છે, એનું પણ કંઈક કારણ આપણે જઈશું. અરે કેટલા સપના કેવા સેવાતા અને બધાય ધૂળમાં મળી ગયા.
અચ્છા બહુ લેટ થઈ ગયું છે ખબર છે મને બહુ લેટ થઈ ગયું છે હા તો જલ્દી જમવાનું કાઢું હમણાં આવું ફ્રેશ છે શું જમવાનું બનાવું ક્યાં હતા ત્યાં સુધી અરે મેં તમને કહ્યું હતું ને કે આજે મૂવી જોવા જાવ છે તો કેમ વહેલા ના આવ્યા અરે હું અને મારી બધી ફ્રેન્ડ્સ ગયા હતા એક તમે જ નહોતા હા તો ઓફિસમાંથી મને રજા ના આપી તો ના આવી શક્યો શું કરું બીજું ઓફિસમાંથી રજા આપે નહીં આપણે લઈ લેવાની હોય લઈ લેવાની હા તારો પ્લાનિંગ કાલે સાંજે બન્યો હતો કાલે સાંજે તે મને જણાવ્યું હતું પછી હું ઓફિસે જાઉં બોસની સાથે વાતચીત કરું અને પછી કેવું કામકાજ છે એ પ્રમાણે એડજસ્ટ થાય ને તો મને રજા આપે ને અરે માણસ બાનું બનાવી દે ને કે મને માથું દુખે છે પેટમાં દુખે છે હું બીમાર છું નહોતું બનાવું બાનું કારણ કે મારા માટે મારું કામ ઇમ્પોર્ટન્ટ છે આટલા સમય પછી કામે લાગ્યો છું તો થોડા ઘણા રૂપિયા કમાઈ લઈએ તો એમાં કઈ ઓછું નહીં થઈ જાય તો રૂપિયા કમાવા લાગ્યા છો તો આવી રીતે વાત કરશો મારી સાથે હા તો કરું જ ને શું થઈ ગયું એમાં અને આવી રીતે વાત કરશો એટલે આવી રીતે વાત કરવાની તો બહુ પહેલેથી જરૂર હતી પણ ક્યારેય તારી સાથે આ ઊંચા અવાજે બોલી નથી શક્યો ને એ જ બાબતે મૂંઝાઈ રહ્યો છું અને બોલવું પણ ના જોઈએ તમારે બોલવા જ નથી દીધો તે ક્યારેય બોલવા દીધો છે હંમેશા તું કામ કરતી હતી એ પૈસાનો રોપ જ બતાવ્યો છે પહેલા મારા ઘરમાં બતાવતી હતી અને હવે મને જુઓ તમે છે ને સીધી રીતે વાત કરો મારી સાથે નહીં તો શું કરીશ નહીં તો બોલ ને શું બોલવા કરવાનું દેશો? છે? હા બોલ આજે બોલી નાખ તારા મનમાં જે કંઈ પણ હોય ને એ બોલી નાખ કારણ કે અમથાય તે આ બોસની ગાળો સાંભળીને આવ્યો છું આ મગજ અમથાય ખરાબ છે એટલે તારી સાથે વાતચીત કરી લઉં ને એટલે અધૂરામાં પૂરું આજે જે અંદરનું છે ને નીકળી જ જાય બોલ કેટલું બોલો છો આ બોલ કરીને પણ 17 વાર બોલ્યા આવી તમારી સાથે બીજી વાર વાત કરશો ને તો હું મારા પપ્પાના ઘરે જતી રહીશ હા તો જતી રહે ને હા જતી રહે હા ઘરમાં તારું કોઈ પણ કામ નથી હવેથી ઓકે કેટલાય વખતથી ધમકીઓ આપે છે આ ધમકીઓ આપે છે તો કરી પણ ક્યારે એવું કરતી તો નથી હા ધમકી નથી સાચું કહી રહી છું એમ પણ હવે કમાવા લાગ્યા છો ને તો પાવર આવી ગયો છે અત્યાર સુધી તો મારા ગુલામ બનીને બેઠા હતા હતો ગુલામ ભૂલ થઈ ગઈ હતી મારી કે તારી સામે ક્યારે ઊંચા અવાજે ના બોલ્યો અરે શું નથી કર્યું તારા માટે થઈને તે કીધું કે તમારા મા બાપ જે ઘરમાં રહે છે એ ઘરમાં મારે નથી રહેવું તો મેં મારા મા બાપને છોડી દીધા તે કહ્યું કે હું બધા બહારના કામ કરું છું તો ઘરના કામ નહીં કરી શકું તો મેં પણ ઘરે વાતચીત કરી કે અને કહ્યું કે હવેથી ઘરના બધા જ કામ મારી હા બહેન હેતલ છે એ કરી નાખશે તારી એ વાત પણ માની તે કહ્યું કે આપણે જુદા રહેવા આવતા રહ્યા છીએ અને હવેથી તમારે તમારા પરિવારના સભ્યોને મળવાનું નથી મળ્યું આજ દિન સુધી તે કહ્યું ફોન નહીં કરવાનો ફોન નથી કરતો તે કહ્યું આ રીતે રહેવાનું તો એ રીતે રહું છું તે કહ્યું નોકરી ધંધો કરો તો એ પણ કર્યો છે હવે શું કરી શકું તારા માટે થઈને બીજું આ ચિલ્લાવાનું બંધ કરી દો એટલું કરશો ને એટલે બહુ છે અને ગણાવો છો મને એહસાન કરો છો મારા ઉપર કે હું આ બધું કરું છું તારા માટે પતિ છો મારો તમારા ફરજમાં આવે છે હા તો તું પણ પત્ની છે ને મારી હા જે રીતે પતિ તરીકે મારી ફરજમાં આવે છે એવું પત્ની તરીકે તારી ફરજમાં આવવું જોઈએ ને કે ઘર ચલાવવું જોઈએ ઘરની જવાબદારીઓ લેવી જોઈએ મારા મા બાપને સાચવવા જોઈએ પણ તે તારી જવાબદારીઓ નિભાવી છે ક્યારે તમે નિભાવી છે પોતે મારા પતિ હતા ને તો કેમ નહોતા કમાતા અરે નહોતો ત્યારે એ સમય મારી પાસે કોઈ બીજો ઓપ્શન કે નહોતો કમાઈ શકતો અને આમ પણ નવી નોકરી છૂટી હતી એ સમય તારી નોકરી લાગી હતી કે તારા ઉપર નિર્ભર હતો પણ હવે તો તને ના પાડી રહ્યો છું ને કે તું આ નોકરી છોડી દે તારે નોકરી કરવાની કોઈ જરૂર નથી તો છોડી દે ને છોડતી કેમ નથી નોકરી હા હવે પોતાને નોકરી લાગી ગઈ છે એટલે હવે મને દબાવવાની કોશિશ કરશે મને દાબમાં રાખવાની કોશિશ કરશો નહીં કોઈ દાબમાં નથી રાખી રહ્યું તારા માટે જણાવી રહ્યો છું બાકી મને કોઈ શોખ નથી કે તું નોકરી કરવા જાય જોયું તમારું વર્તન આ નોકરી પર લાગ્યા છો ને ત્યારથી તો પોતાનું સાવ બિહેવિયર બદલાઈ ગયું છે હા તો બદલાઈ ગયું છે અને હવેથી મારું બિહેવિયર આવું જ રહેવાનું છે પોસાશે તને મારી સાથે નહીં હા તો જા હા જઈ શકે છે તું દરવાજા ખુલ્લા જ છે અરે તારા પિયર જવું હોય ત્યાં જજે અને જે રીતે જે કઈ પણ વાતો કરવી હોય ને કહી દેજે તારા મમ્મી પપ્પાને તો ઠીક પણ સંભાળી લઈશ હવેથી નથી રહેવું ને સાથે તો મને પણ કઈ શોખ નથી કે તમારી સાથે રહું જતી રહીશ મારા પપ્પાના ઘરે મને પણ કઈ એવો શોખ નથી કે તમારી સાથે રહું એમ પણ હવે તમારી સાથે રહેવાનો કોઈ મતલબ નથી હા તો મતલબ નથી તો મતલબ વગરની શું કામ બેઠી છે અહીંયા અત્યારે જતી રહે ને એટલે પાપ છૂટું હું તારામાંથી કોણ જાણે મેં શું પાપ કર્યા હશે ગયા ભાવના કે તારા જેવી ઘરવાળી ભટકાણી છે ક્યારેય પણ એક પતિ તરીકે મને સમજવાની કોશિશ પણ નથી કરી તે તમે બહુ કોશિશ કરી લીધી ને પણ હવે બહુ થઈ ગયું હા
એક કામ કર, તું બેસ અહીંયા, હું ફ્રેશ થઈને આવું છું, પછી જઈને નહીં. તારો સામાન પેક સાંભળતો જાઓ અહીંયા. હાલો પપ્પા. હા, મને લેવા આવો અહીંયા. કે જે રિક્ષા લઈને આવે. હા, જેટલું લાવી છે એટલું બધું લઈ તો જવું પડશે ને. મારા પપ્પા પાસે 4 વ્હીલ છે, રિક્ષામાં જવાની જરૂર નથી. જો હું તમને કહું છું, આપણે જઈ આવીએ અને શાંતિ કાકાની ખબર પણ લેતા આવીએ, નહીં તો એમને એમ થશે કે આ લોકો આવ્યા પણ નહીં. બિચારા એકલા છે આમે જે. એમનું આગળ પાછળ કોઈ નથી અને દીકરા વિદેશમાં રહે છે અને એ તો જોવા પણ નથી આવતા, તો આપણે નહીં જઈએ તો બીજું કોણ જશે? ચાલો ને, આજે જ આપણે એમની ખબર જોતા આવીએ અને ન સારું હોય ને તો કહીશું કે થોડા દિવસ આપણે ત્યાં રહે. હા, બસ એવું જ કરીએ છે ને, એટલે એને બિચારાને એમ થાય કે નહીં મારું કોક છે એમ. દેવાંગ, દેવાંગ, ભાઈ શું થયું? કેમ રડે છે? હા દેવાંગ, રડે છે શું કામ બેટા? શું થયું તને? કઈ થયું નથી મમ્મી. હકીકતમાં તો મારાથી જે ભૂલ થઈ ગઈ હતી ને, એ ભૂલ સુધારવા માટે જ આવ્યો છું. ભૂલ? બેટા કઈ ભૂલ અને શું સુધારવાની તું વાત કરે છે? સમજાતું નથી. એ જ ભૂલ કે જે સમયે મારે તમારા લોકોની સાથે રહેવું જોઈતું હતું ને, એ સમયે તમારો દીકરો થઈને તમને છોડીને જતો રહ્યો મમ્મી. અને એ પણ મારી પત્ની દામિનીના કહેવાથી. મમ્મી, હકીકતમાં તો હું પતિ નહીં પણ દામિનીનો ગુલામ હતો. દામિની જેમ કહેતી હતી ને એમ જ મારે કરવું પડતું હતું. પણ આજે અમારા બંને જણા વચ્ચે ઝઘડો થયો છે અને મેં પણ એને કહી દીધું છે કે જો એને પોતાની જ મનમાની ચલાવી હોય ને તો જતી રહે ઘર છોડીને. પણ બેટા, મારે નથી રહેવું મમ્મી એની સાથે. પણ બેટા તું હા ખોટું કરી રહ્યો છે. અમને ખબર હતી કે એને અમારી સાથે નહોતું રહેવું, એટલે એને અલગ રહેવું હતું તો અલગ અલગ રહેવા જવા દીધી. તમે લોકો જુદા થયા અને હવે શું કામ ઝઘડો કરે છે? એને તારી સાથે તો રહેવાનું છે. જો બેટા, જે થયું એ ભૂલી જા. હવે એનો સ્વભાવ જ એવો છે તો આપણે શું કરી શકીએ? બેટા, તું તારી જાતને ગુનેગાર નહીં માન. અને તું તારી ખુશી માટે કઈ થોડો જુદો રહ્યો હતો. તું તો ફક્ત દામિની અને તમે બંને એક થઈ શકો અને બંને સુખીથી રહી શકો. અને અમે બંને રાજી ખુશી તમને કીધું હતું ને કે તમે જુદા થાવ, કંઈ વાંધો નહીં, એમાં અમને કોઈ દુઃખ નથી. તમ તારે તું પોતાની જાતને ગુનેગાર નહીં માનતો. પણ મને દુઃખ છે ને પપ્પા. અરે તમે લોકોએ મને જન્મ આપ્યો, પાળી પોષીને મોટો કર્યો, મને ભણાવ્યો ગણાવ્યો અને પૈસા કમાઈ શકું એ લાયક બનાવ્યો. અને મેં તમને આપીને શું આપ્યું પપ્પા? કઈ નહીં. પત્ની ઘરમાં લાવ્યો તો એ પણ હંમેશા તમને હેરાન કરતી રહી. તમને કહેવાના ન કહેવાના કેટલાય શબ્દો કહેતી રહી. અરે ને તમે લોકો ચૂપચાપ મને કહ્યા વગર આ બધું સહન કરતા રહ્યા. કોના માટે થઈને પપ્પા? મારા માટે થઈને જ ને, કે મારો સંસાર સરખો ચાલે, અમે બંને જણા સુખેથી રહી શકીએ. પણ નહીં પપ્પા, એવી પત્નીનું શું કામ કે જે પત્ની મારા મમ્મી પપ્પાને ના સમજી શકતી હોય, મારા ઘર મારા પરિવારનું એને કઈ જ મહત્વ ના હોય. એટલે આજે મારો નિર્ણય ફાઇનલ છે. અરે બસ છૂટાછેડા આપી દેવા માંગુ છું. પણ બેટા, તને અમે શું કામ જુદો કર્યો? કારણ કે તમે બંને એક થઈ શકો, તારું ઘરનો ભાંગ એટલે. અને તું પાછો એની પોઝિશન ઉપર આ વાત લાવ્યો. અને અમારી હાટુ થઈને તમારે છૂટાછેડા લેવાની કોઈ જરૂર નથી ભાઈ. ઘર હોય ત્યાં વાસણ તો ખખડતા જ હોય ને. માનું છું કે
ક્યારેક વાસણ ખખડે, બોલાચાલી થાય, પણ એટલી હદે નહીં કે દામિની તમને કાંઈ ન સમજે. અરે હું એનો પતિ છું, એ કહે છે બધી વાતો પૂરી કરું છું, તો મને પણ કાંઈ ન ગણે, મારી પણ જરાય વેલ્યુ નહીં, તો પછી એને આ ઘરમાં રાખીને શું ફાયદો છે? અને આમ પણ હવે કંટાળી ગયો હતો, હવે મારાથી પણ સહન નથી થતું, એટલે સારું છે કે એ એના જીવનમાં ખુશ રહે અને હું મારા જીવનમાં. પણ દેવાંગ બેટા, મને સમજાતું નથી કે શું કહેવું ને શું કરવું. જો બેટા, અમારા લીધે તું છૂટાછેડા લઈશ તો તારો ઘર સંસાર વિખાશે, તું પત્ની વગર રહીશ, પત્ની વગર થઈ જઈશ, અને આ સમાજમાં છૂટાછેડા થયા પછી બીજા લગ્ન થવા એ બહુ અઘરા છે. સમય પણ ખરાબ છે અને સમાજ પણ. નથી કરવા બીજા લગ્ન મારે. હવે અત્યાર સુધી જે થયું અને જે સહન કર્યું ને એ ઘણું છે. હવે પછી મારા માટે મારા મા બાપ છે ને એ જ ભગવાન સમાન છે. હું તમારા લોકોની સાથે રહીને તમારી સેવા ચાકરી કરીશ, પણ હા, સંસારથી માયાજાળમાં મારે હવે નથી પડવું ક્યારે. સારું બેટા, જો તારી ખુશી આ વાતમાં હોય ને તો અમે રાજી છીએ, પણ તારો જે નિર્ણય હશે એ બધો અમને માન્ય રહેશે, પણ તું દુઃખી ન થતો. તારી ખુશી અમારી સાથે રહેવામાં છે તો અમે કંઈ નહીં કહીએ. તું અહીંયા પાછો આવતો રે બેટા. હા બેટા, અને જે દીકરો એના મા બાપની ખુશીમાં જ એની ખુશી જોવે ને એને ભગવાન ક્યારેય દુઃખ નથી આપતા. બસ ઘણા બધા દુઃખ સહન કરી લીધા છે. હવે પછી ક્યારેય પણ કોઈને કાંઈ નહીં કહે, કોઈને પણ વધારે કામ નહીં કરવું પડે. હવે હું છું ને તમારા લોકોની સાથે. હા, આપણે લોકો હળી મળીને સાથે સંપીને રહીશું હવેથી. હા બેટા.